રાઠવા આશાબેન બચુભાઈ આજના દિવસે ખૂબ સારું એવું વક્તવ્ય તૈયાર કર્યું છે, તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવશે અને પોતાનું વક્તવ્ય મહેમાનશ્રીઓ આગળ રજૂ કરશે. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. આ સ્પીચનો વિષય છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ. એના વિશે ધોરણ 10ની બાલિકા રાઠવા આશાબેન બચુભાઈ એમનું વક્તવ્ય રજૂ કરશે. સૌને મારા નમસ્કાર. અહીં આજના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં પધારેલા સાહેબશ્રીઓ, ગામમાંથી પધારેલા વાલીશ્રીઓ, આ શાળાના ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ રાઠવા આશાબેન બચુભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજના આ કાર્યક્રમમાં હું સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું. આપણે અવારનવાર પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિશેના શબ્દો સાંભળીએ છીએ. આ બંને શબ્દો પૃથ્વી ઉપર વસતા સજીવો તથા પૃથ્વી ઉપરની વનસ્પતિ સૃષ્ટિ માટે અને સૂક્ષ્મજીવો માટે ખૂબ જ જવાબદાર છે. આસપાસના વાતાવરણને પર્યાવરણ કહે છે. પર્યાવરણ એ બધા જ જૈવિક અને અજૈવિક ઘટકોથી ભેગું થઈને બને છે. જૈવિક ઘટકોમાં સૂક્ષ્મજીવો તથા અજૈવિક ઘટકોમાં તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો રહેલા હોય છે. આ બધા જ પ્રકારના જીવો નદી, તળાવ, પહાડ કે ધરતી ઉપર વસવાટ કરતા હોય છે. આપણા દૈનિક જીવનમાં મોટું યોગદાન છે. પર્યાવરણ બધા જ જીવોને ખોરાક, પાણી અને માનવીની બધી જ ગતિવિધિઓ પર અસર કરે છે. પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણોથી નુકસાન થાય છે: વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ. આ ત્રણેય પ્રદૂષણો પર્યાવરણને સીધું નુકસાન પહોંચાડે છે, જેથી પૃથ્વી ઉપર વસતા સજીવોના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર જોવા મળે છે. એટલે જ આ ત્રણેય પ્રદૂષણોથી અત્યારથી માનવીના સ્વાસ્થ્ય ઉપર કેન્સર, ટીબી, હૃદયરોગ, ડાયાબિટીસ તથા કિડનીને લગતા રોગો, ફેફસાના રોગો વગેરેનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ બધા જ પ્રકારની બીમારીઓ જોખમી છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો ભવિષ્યની પેઢીઓ મોટી બીમારીઓનો સામનો કરવો પડશે. તો આપણે અત્યારથી જ પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાના ઉપાયો તથા પર્યાવરણને શુદ્ધ કરવા માટે આપણે પૃથ્વી ઉપર વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ. જો વૃક્ષો વધશે તો પર્યાવરણ શુદ્ધ થશે. જો પર્યાવરણ શુદ્ધ હશે તો પૃથ્વી ઉપર વસતા દરેક સજીવોના સ્વાસ્થ્ય સારું રહેશે. અત્યારના સમયમાં ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા આવી રહી છે. જો આ જ ગતિએ પ્રદૂષણમાં વધારો ચાલતો રહેશે તો આ સમસ્યામાં વધારો થશે. અહીંયા એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. ટૂંકું વક્તવ્ય છે પણ એની અંદર ઘણું બધું કહી જાય છે. બરાબર છે. આપણા પત્રકાર શ્રી નીતિનભાઈ દોશી સાહેબે આશાબેનને 100 રૂપિયા ઇનામ જાહેર કર્યું છે. તેમને આપણે સાહેબના હાથે સ્વીકારીશું. સાહેબ શ્રી હા સર હા આપો તમે સાહેબ તમારા હાથે જ આપો. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ સાહેબનો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ શબ્દ જ એટલા બધા ખૂબ અગત્યના છે. બરાબર છે. અત્યારે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ હું ઘડીએ બીમાર થઈ જાઉં છું, મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. સ્વાસ્થ્ય સારું ન રહેવાનું કારણ પર્યાવરણ છે. અને પર્યાવરણ એ પૃથ્વીના આસપાસનું એક પ્રકારનું વાતાવરણ છે, એક પળ છે. અને આ વાતાવરણને સુધારવા માટે અંદર શબ્દ આવ્યો છે છેલ્લે વૃક્ષો વાવો. બરાબર છે. વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે. વાતાવરણ પર્યાવરણને સુધારવા માટે આપણા માટે વૃક્ષો આપણા કડીરૂપ છે. આપણે જાણીએ છીએ કે અવારનવાર આ તો આપણે નસીબદાર છીએ કે આ પટ્ટો એવો છે કે ખૂબ હરિયાળી આપણને જોવા મળે છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે સૂકા ભટ્ટ એક વૃક્ષ પણ જોવા ન મળે આપણને. વૃક્ષ આપણા જીવનમાં શું કાર્ય કરે છે? બરાબર છે. આપણને જીવાડવાનું કાર્ય કરે છે, આપણને પ્રાણવાયુ આપવા માટેનું કાર્ય કરે છે, ઓક્સિજન આપવા માટેનું કાર્ય કરે છે. એના વગર આપણે જીવી શકતા
નથી. એટલા માટે દરેક વ્યક્તિએ તેના જીવનમાં એક વૃક્ષ વધારવું આપણે જોઈએ, ઉછેરવું જોઈએ. એને એવો સંકલ્પ લેવો જોઈએ કે મારા જીવનમાં હું એક વૃક્ષ અવશ્ય ઉછેરીશ તો મારી ભવિષ્યની પેઢીને ઓક્સિજન મળશે અને એ વૃક્ષથી આપણને ઘણા બધા આપણને ફાયદા થશે. એટલા માટે વૃક્ષારોપણનું 5મી જૂને આનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમાં વૃક્ષોનું ખૂબ જ આપણને મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અત્યારે વાતાવરણમાં 21% ઓક્સિજન બતાવે છે અહીંયા, પણ બીજા વિસ્તારમાં આપણે જોઈએ તો લગભગ 15-17% પણ ઓક્સિજનનું પ્રમાણ બતાવતું નથી. ખૂબ સારો વિસ્તાર છે. આપણે નસીબદાર છીએ કે આવા વિસ્તારમાં આપણને જીવન મળ્યું, આવા વિસ્તારમાં રહેવા મળ્યું, એ ખૂબ અહોભાગ્ય છે. સાહેબશ્રી પણ ફોરેસ્ટ વિભાગના છે, વૃક્ષો સાથે સંકળાયેલા છે, જંગલ સાથે સંકળાયેલા છે. બીજી વાર આપણે અહીંયા આવી ગયા છે સાહેબ, બીજી વાર આવે છે. ગઈ સાલ પણ આ જ સાહેબ આપણા અહીંયા હતા પ્રવેશોત્સવની અંદર, બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે. બરાબર છે. સતત 15 મિનિટ સુધી બરાબર બાળકોને ઇનામ વિતરણ કરવા માટે એમને ઊભા રહેવું પડ્યું. કેટલાય વિદ્યાર્થીઓ પોતાનું કારકિર્દી પરીક્ષામાં જંપડાવને સારો દેખાવ કરીને અહીંયા સાહેબના હાથે આપણે વિતરણ પ્રાપ્ત કર્યું. તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, દરેક વાલીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર.